નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના દિવસે અમદાવાદ વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. 17 સપ્ટેમ્બરના અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રક્તદાન અમૃત મહોત્સવ 2.0 અંતર્ગત એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ અભિયાનનું આયોજન અખિલ ભારતીય તેરાપથ યુવક પરિષદ અને 50થી વધુ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવશે. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી આમ 12 કલાક ચાલનારા આ અભિયાનમાં હજારો લોકો જોડાવાની અપેક્ષા પણ છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો હાજરી આપશે. સાથે જ ભારત સહિત 75થી વધુ દેશોમાં 7500થી વધુ બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે યોજાશે. સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં કેમ્પ માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. દાતાઓ માટે અવરજવરની સુવિધા, ચા, નાસ્તો તેમજ ઇમરજન્સી મેડિકલ સર્વિસની તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારનો આ આયોજનમાં મહત્વપૂર્ણ સહકાર મળી રહેશે. સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટના બ્લડ બેંક દ્વારા ખાસ કોલ્ડ રૂમ બનાવવામાં આવી રહ્યો છે, જ્યાં એકત્રિત બ્લડને સાચવવામાં આવશે, જેથી કોઈ વ્યય ના થાય. ગુજરાતની 200થી વધુ બ્લડ બેંકો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત આ અભિયાનમાં જોડાશે. એક કેન્દ્રીય વ્યવસ્થા દ્વારા જરૂરિયાત મુજબ એક જ ફોન કોલથી બ્લડ ઉપલબ્ધ કરવામાં આવશે. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખું વિશ્વ માનવતાની સેવા માટે એક થવા જઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.